પાટણની સરસ્વતી નદીમાં બુધવારે સાંજે ગણેશ વિસર્જન સમયે 7 લોકો ડૂબ્યા બાદ 4ના મોત થયા હતા. પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા માતા, 2 પુત્રો અને મામાના મોત થયા હતા. આજે સવારે પાટણના વેરાઈ ચકલા ખાતેથી એકસાથે ચારેયની અંતિમ યાત્રા નીકળી હતી. વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પરિવારના ઘર પર કોણ કોને સાંત્વના આપે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. નીતિશભાઈ પ્રજાપતિ પરિવારમાં પોતે, તેમના પત્ની અને 2 પુત્રો રહેતા હતા. બુધવારે સર્જાયેલી કરુણાંતિકામાં પત્ની અને 2 બાળકોના મોત થતાં નીતિશભાઈએ એક જ દિવસમાં 3 પરિવારજનો ગુમાવ્યા છે. પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના ઘરે 5 દિવસના ગણપતિ લાવી તેનું 5 દિવસ પૂજન અર્ચન કરી બુધવારે સરસ્વતી નદીમાં સાંજે વિસર્જન કરવા ગયો હતો. જ્યાં એક બાળક ડૂબતા તેને બચાવવા જતા વારાફરતી એક બાદ એક 7 લોકો ડૂબવા લાગ્યા હતા. 3ને બચાવી લેવાયા હતા, પરંતુ માતા શીતલબેન નીતિશભાઈ પ્રજાપતિ અને 2 પુત્ર જીમિત નીતિશભાઈ પ્રજાપતિ અને બીજો દક્ષ નીતિશભાઈ પ્રજાપતિ સહિત મામા નયન રમેશભાઈ પ્રજાપતિ વહેતા પાણીમાં ડૂબી ગયા હતા.